હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ. ફ્રેન્ડ્સ, આજે આપણો જે વિષય છે તે આવનારી ગુજરાત સિવિલ જજની પરીક્ષામાં ન્યૂલી એડ થયેલો વિષય છે અને આ વિષય છે લીગલ મેક્ઝિમ્સ. અને આજે આપણે લીગલ મેક્ઝિમ્સના પાર્ટ 2ના વિડીયોમાં આવી પહોંચ્યા છીએ. અગાઉ આપણે પાર્ટ 1 જોઈ લીધો છે અને પાર્ટ 1માં જે પણ કોઈ ઇમ્પોર્ટન્ટ લીગલ મેક્ઝિમ્સ હતા એના વિશે આપણે ચર્ચા કરી છે. જે લોકોએ હજુ સુધી પાર્ટ 1 જોયું નથી, આઈ બટનને ક્લિક કરશો એટલે એ લોકો આપ જોઈ શકશો. તો ફ્રેન્ડ્સ, આજે આપણે આગળ વધવાના છીએ લીગલ મેક્ઝિમ્સમાં અને લીગલ મેક્ઝિમ્સ બીજા કયા ઇમ્પોર્ટન્ટ છે તે વિશે વાત કરવાના છીએ. અને યાદ રાખવા માટે કઈ શોર્ટ ટ્રીક અપનાવી શકાય, કયા શબ્દ પરથી લીગલ મેક્ઝિમનો એક્ઝેક્ટ અર્થ આપણે સમજી શકીએ અને કયા લીગલ મેક્ઝિમ્સ એવા છે કે દરેક પરીક્ષાઓ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આ તમામ વાતો હું આજે કરવાનો છું. તો ફ્રેન્ડ્સ, ધીસ ઇઝ ચિરાગ સર અને આપ જોઈ રહ્યા છો કોઈ પણ કાયદાને ગુજરાતી ભાષામાં ખૂબ જ સરળતાથી સમજાવતું ગુજરાતની નંબર 1 અને આપ સૌની મનપસંદ યુટ્યુબ ચેનલ. ફ્રેન્ડ્સ, વિડીયોને એન્ડ સુધી જોજો અને વિડીયોને શરૂ કરતા પહેલા નીચે જે લાઇકનું બટન છે તે જરૂરથી દબાવી દેજો. જે લોકો આજે ચેનલ પર નવા છે તેમને રિક્વેસ્ટ છે કે સબસ્ક્રાઇબ બટનને દબાવી દો અને બેલ નોટિફિકેશન આઇકોનને પણ ઓન કરી દેજો, જેથી કોઈ પણ નવો વિડીયો આવે તો તેના અપડેટ્સ આપ સુધી સરળતાથી પહોંચી જાય. તો ફ્રેન્ડ્સ, વધુ સમયને બગાડીશું નહીં, સ્ટાર્ટ કરીએ આજનો આ વિડીયો. ફ્રેન્ડ્સ, સૌથી પહેલો વર્ડ છે ડ્યુકેસ્ટિકમ. ડ્યુકેસ્ટિકમનો અર્થ થાય છે બ્રિંગ વિથ યુ. ઘણીવાર પૂછાય છે અહીંયાથી આ પ્રશ્ન કે ડ્યુકેસ્ટિકમનો અર્થ જે છે ઇઝ અ સમન્સ ટુ પ્રોડ્યુસ ફિઝિકલ એવિડન્સ ફોર અ ટ્રાવેલ. બ્રિંગ વિથ યુ કે તમારી સાથે લઈને આવજો. ઓકે, તો જે પણ કંઈ રેકર્ડ લાવવા માટે સમન્સ ઇસ્યુ કરવામાં આવે ત્યારે એવું કહેવાય ડ્યુકેસ્ટેકમ, તમારી સાથે લઈને આવજો. ટુ ટેક વિથ યુ, ક્લિયર? ટુ બ્રિંગ વિથ યુ, લેતા આવજો. ઓકે, તો અહીંયા ડ્યુકેસ ટેક્યમનો અર્થ થાય છે બ્રિંગ વિથ યુ. ઓકે, ત્યારબાદ ફ્રેન્ડ્સ ઇમ્પોર્ટન્ટ આપણે જોવાના છે અને જે લોકોને વધુ નોલેજ જોઈતું હોય કદાચ તો ફ્રેન્ડ્સ એ વિડીયોને પોઝ કરીને પણ આ પીડીએફમાંથી આપ સબ રીડ કરી શકો છો. ત્યારબાદ ઇમ્પોર્ટન્ટ છે ઇઓ નોમાઇન. ઇઓ નોમાઇનનો અર્થ થાય છે બાય ધેટ નેમ, તેના નામ. નોમાઇનનો અર્થ થાય નેમ. ઓકે, બાય ધેટ નેમ, ઇઓ નોમાઇન, એના નામથી. ક્લિયર? તો અહીંયા ખાસ આ પણ પૂછાય છે એટલે આપ સૌએ અહીંયા યાદ રાખવાનું છે. એર્ગા ઓમનેસ. એર્ગા ઓમનેસનો અર્થ થાય છે ફ્રેન્ડ્સ ટુવાર્ડ્સ ઓલ. ઓકે, ખાસ યાદ રાખવાનું અહીંયાથી ખાસ યાદ રાખવાનું છે આપ સૌએ ટુવાર્ડ્સ ઓલ, દરેક તરફ. એર્ગા ઓમનેસ. ઓકે, તો ફ્રેન્ડ્સ અહીંયા એર્ગા ઓમનેસનો જે અર્થ થાય છે ટુવાર્ડ્સ ઓલ થાય. રેફર ટુ રાઇટ ઓર ઓબ્લિગેશન ધેટ આર ઓર ટુવાર્ડ્સ ઓલ. દરેક વ્યક્તિના રાઇટ્સ એન્ડ ઓબ્લિગેશન વિશે વાત હોય ત્યારે એર્ગા ઓમનેસ કહેવામાં આવે છે. એર્ગોનો અર્થ થાય છે ધેરફોર. આપણે કહીએ છીએ ધેરફોર, તો અહીંયા એર્ગો એનો મિનિંગ કરવામાં આવે છે. એ આપ સૌએ ખાસ યાદ રાખવાનું ફ્રેન્ડ્સ. ઓકે, તો ધેરફોર અહીંયા થશે. ઇરેટમ. ઇરેટમનો અર્થ થાય છે હેવિંગ બીન મેડ ઇન એરર. એરરથી એરર હોય કોઈ તો ઇરેટમ. એરર, એરર પરથી જે વર્ડ બને છે અહીંયા એરર. એરેટમનો અર્થ થાય છે એરર, અંદર ભૂલ થઈ છે તો એરર. એટ અલ. એટ અલનો થાય છે એન્ડ અધર્સ. ઘણીવાર પૂછાય તો આપણને આવડવું જોઈએ. એટસેટ્રા. ઘણી વાર આપણે સાંભળ્યું હોય ઈટીસી. ઈટીસી લખીએ છીએ ને તો એટસેટ્રા વર્ડ છે. એટસેટ્રા એન્ડ અધર થિંગ્સ અને બીજી વસ્તુઓ જનરલી આપણે લખતા હોય એટસેટ્રા, તો એટસેટ્રા આ છે. એટસેટ્રા ઘણીવાર પૂછાય. એટનો અર્થ થાય છે એન્ડ. ફ્રેન્ડ, એકદમ સિમ્પલી આપ સૌને સમજાવું તો એટ જે લખેલું છે લેટિન લેંગ્વેજમાં એટનો અર્થ થાય છે એન્ડ. સેટ્રા તો અધર થિંગ્સ, એટસેટ્રા એટલે એન્ડ અધર થિંગ્સ. એટસેક. એટસેક પણ ઘણીવાર પૂછાય છે. એન્ડ ધી ફોલોઈંગ થિંગ્સ, નીચેની વસ્તુ. એટ એન્ડ ધી ફોલોઈંગ થિંગ્સ. પછી એટ આપણને ખબર છે એટ યુક્ષરનો એન્ડ વાઇફ થાય. એટ વીરનો એટ એન્ડ હસબન્ડ થાય. ઘણીવાર પૂછાય તો આવડવું જોઈએ. એટ અક્ષર, એટ વીર. ઓકે, તો ત્યારબાદ ફ્રેન્ડ્સ એક્સ એન્ટે. ઘણીવાર પૂછાતું હોય એવું. એક્સ એન્ટેનો અર્થ થાય છે ઓફ બિફોર, પહેલા. ઓફ બિફોર, બિફોર ઇવેન્ટ બની હોય ત્યારે ઓફ બિફોર શબ્દ જે છે યુઝ થતો હોય છે. ત્યારબાદ ફ્રેન્ડ્સ આવી જાઓ એક્સ ફેસી પર. એક્સ ફેસીનો અર્થ થાય છે ઓન ધેટ ફેસ. ઓન ધેટ ફેસ ધીસ એફઆઈઆર ઇઝ નોટ લીગલ. ઘણીવાર એવું બનતું હોય ઓન ધેટ ફેસ જોયા પછી, તો એક્સ ફેસી વર્ડ વપરાય છે એના માટે લીગલ મેક્ઝિમ્સ. એક્સ ફેસી જેને કહેવાય છે ઓન ધેટ ફેસ. એક્સ ફિડા બોના. ફિડા બોના એટલે ગુડ, આપણે જાણીએ છીએ. બોના એટલે ગુડ, ફિડા એટલે બિઝનેસ. એક્સ નોર્મ્સ, તો ગુડ બિઝનેસ નોર્મ્સ માટે એક્સ ફિડા બોના યુઝ થાય છે. એક્સ ગ્રેશિયા ઘણીવાર આપણે સાંભળ્યું હોય.
એક્સ ગ્રેસિયા અમાઉન્ટ. તો ફ્રેન્ડ્સ એક્સ ગ્રેસિયા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, પૂછાય તો બાય ફેવર. સમથિંગ ડન વોલન્ટરીલી એન્ડ વિથ નો એક્સપેક્ટેશન અ લીગલ લાયબિલિટી અરાઇઝિંગ ધેર ફ્રોમ. વોલન્ટરી સ્વેચ્છાએ કરેલું હોય અને તેમાંથી કોઈ લીગલ લાયબિલિટી ઉત્પન્ન થતી ના હોય ત્યારે અહીંયા એક્સ ગ્રેશિયા વર્ડ જે છે યુઝ થાય છે, બાય ફેવર કહેવામાં આવે છે. એક્સ ઇન્જુરિયા જસ્ટ નોન ઓરિટર. તો અહીંયાથી એક્સ ઇન્જુરિયાની વાત છે. લો ડઝ નોટ અરાઇઝ ફ્રોમ ઇનજસ્ટિસ. ઇનજસ્ટિસમાંથી લો ક્યારે અરાઇઝ થાય નહીં એનું આ પ્રિન્સિપલ છે. એક્સ ઇન્જુરિયા જસ્ટ નોન ઓરિટર. એક્સ ઓફિશિયો ઘણીવાર પૂછાય છે. ફ્રોમ ધી ઓફિસ. ઓફિસમાં સમથિંગ ડન ઓર રિયલાઇઝ બાય ધી હેક્ટ હોલ્ડિંગ એન ઓફિસ ઓર પોઝિશન, ત્યારે આ વર્ડ વપરાય છે એક્સ ઓફિશિયો. હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્સ પાર્ટે. ઘણી વાર આ વર્ડ યુઝ કર્યો હોય. ફ્રોમ ફોર વન પાર્ટી. એક એક્સ પાર્ટીનો અર્થ થાય એક તરફી, જેને આપણે ગુજરાતીમાં કહેતા હોઈએ. એવું ડિસિઝન કે એક્સ પાર્ટી કેસ ચાલી ગયો છે, આપણે સાંભળ્યું હોય ઘણીવાર. એક તરફી ચાલી ગયો, પાર્ટીને નોટિસ બજાય છતાં તે હાજર થઈ નથી, તો ફ્રેન્ડ્સ એક્સ પાર્ટી હુકમ થાય. તો અહીંયા ફ્રોમ ફોર વન પાર્ટી. ઓકે. એક્સ પોસ્ટ. એક્સ પોસ્ટનો અર્થ થાય ફ્રોમ આફ્ટર. પોસ્ટ એટલે આફ્ટર, એક્સનો અર્થ ફ્રોમ થાય. તો એક્સ અહીંયા જ્યાં પણ હોય ત્યાં ફ્રોમ લેવાનું છે. એટ જ્યાં એક્સ જ્યાં પણ હોય ત્યાં એટ જ્યાં પણ હોય ત્યાં શું લેવાનું છે? આપણે જોઈ ગયા અગાઉ એટની વસ્તુ હોય ત્યારે આપણે એને એન્ડ તરીકે લેશું. ઈટી હોય તો એન્ડ, ઈ એક્સ હોય તો ફ્રોમ. એક્સ પોસ્ટ ફેક્ટો. ફ્રોમ અ થિંગ આફ્ટરવર્ડ. એક્સ પોસ્ટ ફેક્ટો લો. ત્યારબાદનો લો આવે છે તે. ત્યારબાદ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, આવી જાઓ ડાયરેક્ટલી ફેક્ટમ. ફેક્ટમનો અર્થ જે જાય છે એ ડીડ. ડીડ ફેક્ટમ વપરાય છે, ડીડ માટે વપરાય છે. ફેક્શિયો અટ ફેશિયસ. આઈ ડુ દેટ યુ મે ડુ. હું કરું છું તે જે તમે કરવાના છો. આઈ ડુ દેટ યુ મે ડુ. ફેક્શિયો અટ ફેશિયસ. ઓકે. તો અહીંયા ફેશિયો, ફેક્ટમ, ડીડ કાર્ય વિશેની વાત કરવામાં આવે છે. ફેવર કોન્ટ્રાક્ટસ, ફેવર ઓફ ધી કોન્ટ્રાક્ટ. બિલકુલ સિમ્પલ છે, શબ્દ પરથી પણ યાદ રહી જાય તેવું છે. ફેલોડિસે, ફેલન ફોર હિમસેલ્ફ, બહુ ઇમ્પોર્ટન્ટ નથી. ત્યારબાદ ડાયરેક્ટલી આપ આવી જાઓ ઇમ્પોર્ટન્ટ અહીંયાથી. ડિસએગ્રી ફોર્મ પણ નથી. જેને જે વાંચવું હોય એ વાંચી શકે છે વિડીયોને પોઝ કરીને. ફ્રેન્ડ્સ જે પણ ઇમ્પોર્ટન્ટ છે આપણે લેતા જઈશું. ઓકે. ગાર્ડિયન એન્ડ એડ લિટિયમ. એનો અર્થ એવો થાય છે ગાર્ડિયન ઓફ ધી કેસ. જે વન ઓફ કેસનો ગાર્ડિયન હોય તેના માટે વર્ડ યુઝ થાય છે. હેબિયસ કોર્પસ. આ પણ એક લેટિન વર્ડ છે, લીગલ મેક્સિમ છે. હેબિયસ કોર્પસ ટુ બ્રિંગ ધી બોડી બિફોર. આપણે કહીએ છીએ ને મે યુ હેવ ધી બોડી. અહીંયા આ વર્ડ યુઝ થાય છે. ત્યારબાદ આઈ ફોર એક્ઝામ્પલ ધેટ ઇઝ, જેને કહીએ આપણે ધેટ ઇઝમાં આઈ શબ્દનો ઉપયોગ થાય છે, જેને આપણે ધેટ ઇઝ કહીએ છીએ. એક્ઝામ્પલ તરીકે આપણે મૂકતા હોઈએ વર્ડમાં આઈ. તો ફ્રેન્ડ્સ એનો અર્થ જે થાય છે એ ધેટ ઇઝ એવો થાય છે. આઈબિડનો અર્થ થાય છે ઇન ધેટ સેમ પ્લેસ, એની જગ્યાએ જ. ઇડિયમનો અર્થ થાય છે ધ સેમ. આપણે જાણીએ છીએ ઇડિયમ આપણે કન્સેસિસ એડ ઇડિયમ્સ પણ જોઈ ગયા, તો ત્યાં પણ આ જ વર્ડ યુઝ થયો હતો. એટલા માટે આનું ઇમ્પોર્ટન્સ ક્યાંક ને ક્યાંક વધી જાય છે ફ્રેન્ડ્સ. ત્યારબાદ અહીંયા ઇગ્નોરેશિયા જ્યુરિસ નોન એક્ઝિક્યુટર્સ. આ ખાલી વાંચો ને તો પણ આપ સૌને આઈડિયા આવી જાય કે ઇગ્નોરન્સ ઓફ લો ડઝ નોટ એક્સક્યુઝ. એક્સક્યુઝ ના ગણાય. કાયદાની અજ્ઞાનતા એ બચાવ નથી કોઈ ફ્રેન્ડ્સ. ઓકે. તો એ પ્રિન્સિપલ જે છે ખાસ યાદ રાખવાનો છે, પૂછાય તો આપણને આવડવું જોઈએ. ઇન એબસેન્શિયા એટલે ઇન એબસન્સ, બિલકુલ સિમ્પલ છે, યાદ રહી જાય તેવું છે. ઓકે. ઇન કેમેરા. તો ફ્રેન્ડ્સ ઇન ધી ચેમ્બર. ઓકે. ઇન કેમેરા ટ્રાયલ કહેતા હોઈએ આપણે. સિક્રેટ જેને કહીએ, પ્રાઇવેટ જેને કહીએ. ઓપન કોર્ટમાં જે ના હોય તેને કહેવાય ઇન કેમેરા, જેને આપણે ઇન ધ ચેમ્બર એવો વર્ડ પણ યુઝ કરી શકીએ. ઇન ક્યુરિયા એટલે ઇન કોર્ટ આવશે. ઇન એશિયો એટલે એક્ઝિસ્ટન્સ આવશે. એક્સટેન્શિયો એટલે એક્સટેન્ડેડ આવશે. અહીંયા બિલકુલ સિમ્પલ છે. આ બધા વર્ડ્સ બિલકુલ સિમ્પલ છે. એકાદ વાર વાંચો તો પણ આપ સૌને ક્લેરિટી મળી જાય. ઇન ફ્યુચરો તો ઇન ધી ફ્યુચર. બિલકુલ સિમ્પલ. જ્યાં એવો વર્ડ બનતો હોય જે થોડોક જે છે આપ સૌને યાદ રાખવામાં તકલીફ પડે તેવો હોય તેના પર આપ સૌનું ફોકસ વધારે. હવે આ પૂછાય છે ઇન પર્સોનમ. ઘણી વાર આપ સૌએ સાંભળ્યું હોય ઇન પર્સન. કોઈ પણ કેસ લાવવો હોય તો ઇન પર્સોનમ ઇન્ડિવિજ્યુઅલી આવવો જોઈએ. ત્યારે ઇન પર્સોનમ એવો વર્ડ યુઝ થાય છે. ત્યારે ઇન પર્સોનમ જે આપવામાં આવ્યું હોય ત્યારે ઇન પર્સન ખાસ યાદ રાખવાનું છે. ત્યારબાદ ઇન રેમનો જે અર્થ થાય છે અબાઉટ અ થિંગ, ઇમ્પોર્ટન્ટ છે. ત્યારબાદ આવી જાઓ ડાયરેક્ટલી ઇન ટોટો, ઇન હોટલ. આ બધું એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી. હવે ઇન્ટર આલિયા. ઘણી વાર આપણે સાંભળ્યો હોય વર્ડ ઇન્ટર આલિયા. તો ઇન્ટર આલિયા માટે અમોંગ અધર્સ, બીજાઓની વચ્ચે.
ઇન્ટર આલિયા ઘણીવાર આપણે કહેતા હોઈએ. તો ઇન્ટર આલિયા પણ અહીંયાથી ઇમ્પોર્ટન્ટ લીગલ મેગઝિન્સ બની રહે છે. ત્યારબાદ ઇન્ટ્રા તો વિધિન, કોન્ટ્રા તો શું આપણે કોન્ટ્રા જોઈ ગયા, કોન્ટ્રા તો કોન્ટ્રાડિક્શન યાદ કરવાનું, વિરોધાભાસ. ઓકે, તો ફ્રેન્ડ્સ એ પણ ખાસ આપ સૌ માટે ઇમ્પોર્ટન્ટ બની રહે છે જ્યાં સુધી આ એક્ઝામની વાત છે ત્યારે. હવે ઇપ્સો ફેક્ટો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ઇપ્સો ફેક્ટો શું કહે છે? બાય ધ ફેક્ટ ઇટ સેલ્ફ, ફેક્ટને પોતાની જાતે જે વાત કરવામાં આવે છે ઇપ્સો ફેક્ટો. ઇપ્સો એટલે ફેક્ટની વાત છે તો ફેક્ટ, ઇપ્સો એટલે ઇટ સેલ્ફ. ઓકે, તો ખાસ યાદ રાખવાનું અહીંયાથી ઇમ્પોર્ટન્ટ છે અને પૂછાઈ પણ શકે તેવું છે ઇપ્સો ફેક્ટો. ત્યારબાદ આવી જાઓ ઇમ્પોર્ટન્ટલી જસ્ટ સિવિલ અહીંયાથી ઇમ્પોર્ટન્ટ નથી. ત્યારબાદ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે બને છે એને આપણે જોવાના છીએ, ખાસ કરીને જે પરીક્ષાની દ્રષ્ટિએ ઇમ્પોર્ટન્ટ છે ને પૂછાઈ શકે તેવું છે. ઓકે, લેક્સ કોમ્યુનિસ, કોમન લો. ઓકે, લેક્સ એટલે લો, કોમ્યુનિસ એટલે કોમન લોની વાત છે ત્યારે લેક્સ કોમ્યુનિસ યુઝ થાય છે વર્ડ. ઓકે, ત્યારબાદ ઇમ્પોર્ટન્ટ જે છે એ આવે છે ખાસ કરીને લિબેરમ વેટો, ફ્રી વેટો. વેટોનો અર્થ થાય છે અહીંયા વેટો માટે વોટિંગ સિસ્ટમની યુઝ કરવા માટે અહીંયા વાત કરવામાં આવી છે ત્યારે લિસ એલએબી પેન્ડેન્સ લો શૂટ એલ્સવેર પેન્ડિંગ. એલએબી નો અર્થ શું થાય? એલ્સવેર. સેક્શન નંબર 11 યાદ કરો ભારતીય પુરાવાના કાયદાની, પ્લી ઓફ એલઆઈબી. એલઆઈબી નો મતલબ અહીંયા ક્લિયરલી એવું થાય છે કે એલ્સવેર, બીજી કોઈ જગ્યાએ હોય ત્યારે. લોકસ સ્ટેન્ડી આપણે વાત સાંભળ્યું હોય, લોકલ સ્ટેન્ડી એટલે પ્લેસની વાત છે, યાદ રાખવાનું છે. લોકસ ઇન ક્યો, ધ પ્લેસ ઇન વિચ, અહીંયા ખાસ પૂછાય છે એટલે યાદ રાખવાનું. હવે આવી જાઓ મેઇન શબ્દ પર, લોકસ સ્ટેન્ડી, પ્લેસ ઓફ સ્ટેન્ડિંગ, ધ રાઇટ ઓફ અ પાર્ટી ટુ અપિયર એન્ડ બી હર્ડ બિફોર ધ કોર્ટ. આપણે ઘણી વાર સાંભળ્યું હોય કે લોકસ સ્ટેન્ડી શું, તમારા પ્લેસ ઓફ સ્ટેન્ડિંગ શું હોય છે, અદાલતમાં સાંભળ્યું હોય. અહીંયાથી આ લીગલ મેગઝિન પણ ઇમ્પોર્ટન્ટ બને છે. માલાફાઇડ આપણે વાત કરી હતી, માલાફાઇડ ઇન બેડ ફેથ હોય, ખરાબ ઈરાદો હોય ત્યારે માલાફાઇડ વર્ડ યુઝ થાય છે. ત્યારબાદ ઇમ્પોર્ટન્ટ જે છે મેન્ડેમસ પણ શું છે? વી કમાન્ડ, અમે કમાન્ડ કરીએ છીએ જેનો અર્થ થાય છે મેન્ડેમસ, કમાન્ડ. ઓકે, એ રીતે પણ આપ એને યાદ રાખી શકો. મેન્સરિયા, ગિલ્ટી માઇન્ડ, આપણે અગાઉ પણ જોઈ ગયા છે મેન્સરિયાને. હવે મોડસ ઓપરેન્ડી, મેનર ઓફ ઓપરેશન, કોઈ પણ મેનર ઓફ ઓપરેશન જેને આપણે એમઓ તરીકે પણ યુઝ કરતા હોઈએ. અ પર્સન્સ પર્ટિક્યુલર વે ઓફ ડુઈંગ થિંગ, એક વ્યક્તિની પોતાની રીત હોય કોઈ વસ્તુને કરવાની ત્યારે પર્ટિક્યુલર વે ઓફ ડુઈંગ થિંગ યુઝ વેન યુઝ્યુઅલી બિહેવિયરલ એનાલિસિસની વાત હોય કોઈ પણ ઇન્વેસ્ટિગેશનમાં કોઈ ક્રાઇમના, ત્યારે આવું વર્ડ વપરાય છે મોડસ ઓપરેન્ડી. મેનર ઓફ ઓપરેશન ઘણીવાર વપરાય છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. મેનર ઓફ ઓપરેશન, મોડસ એટલે મેનર, ઓપરેન્ડી એટલે ઓપરેશન, મેનર ઓફ ઓપરેશન. ફ્રેન્ડ્સ યાદ રાખવાનું છે. ત્યારબાદ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે આવે છે, આ બધા ઇમ્પોર્ટન્ટ એટલા બધા નથી, પૂછાઈ જાય તો આપણને આવડવા જોઈએ, બાકી એટલા બધા ઇમ્પોર્ટન્ટ છે નહીં. ત્યારબાદ નેમો ડેટ કોડ નોન હેબેટ, નન ઓફ ગિવ્સ વોટ હી ડઝ નોટ હેવ. કોઈ પણ વ્યક્તિ જેની પાસે કંઈ ના હોય એવો રાઈટ બીજાને આપી શકે નહીં. તો અહીંયા ઇમ્પોર્ટન્ટ છે નેમો ડેટ કોડ નોન હેબેટ. તો ફ્રેન્ડ્સ આ પણ ઇમ્પોર્ટન્ટ બની રહે છે, તો અહીંયાથી આ પણ યાદ રાખવાનું છે. ત્યારબાદ નેમો એટલે નો વન. ઘણી વાર પૂછાય કે નેમો આવી ગયું એટલે ફ્રેન્ડ્સ નો વન. ઓકે, નેમો જુડેક્સ ઇન સુઆ કોઝા, તો અહીંયા કહે છે નો વન શેલ બી અ જજ ઇન હિઝ ઓવન કેસ. અહીંયા નેચરલ જસ્ટિસનો સિદ્ધાંત છે કે પોતાના જ કેસમાં કોઈ વ્યક્તિ જજ બની શકે નહીં. તો એ પણ આપ સૌ માટે ઇમ્પોર્ટન્ટ છે. નિસીનો અર્થ થાય છે અનલેસ. ઓકે, યાદ રાખવાનું છે, એ પણ પૂછાય તો આપ સૌને આવડવું જોઈએ. ત્યારબાદ આવી જાઓ નોન એસ્ટ ફેક્ટમ, ઇટ ઇઝ નોટ માય ડીડ, આ મારું કૃત્ય નથી. અ મેથડ વેર બાય અ સિગ્નેચરી ટુ અ કોન્ટ્રાક્ટમાં યુઝ થાય છે. ઇન્વેલિડેટ ઇટ બાય શોઈંગ દેટ હિઝ સિગ્નેચર ટુ ધ કોન્ટ્રાક્ટ વોઝ મેડ અનઇન્ટેન્શનલી or without full understanding of the implication. It is not my deed, મારું કૃત્ય નથી. નોટ ઇઝ ફેક્ટમ, તો મારું કૃત્ય નથી. તો ફ્રેન્ડ્સ તે પણ ઇમ્પોર્ટન્ટ બની રહે છે અહીંયાથી. ત્યારબાદ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ન્યુડમ પેક્ટમ, કરારના કાયદામાં વપરાય છે. નેક પ્રોમિસ, an unforeseeable promise due to the absence of consideration or value exchange for the promise. કોઈ કન્સિડરેશન ના હોય તો ફ્રેન્ડ્સ એને ન્યુડમ પેક્ટમ કહેવાય, નેક પ્રોમિસ. ક્લિયર? તો અહીંયા ખાસ યાદ રાખવાનું ન્યુડમ પેક્ટમ જે છે ઇમ્પોર્ટન્ટ છે. ત્યારબાદ અહીંયાથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે બની રહે છે આપ સૌ માટે પરીક્ષાની દ્રષ્ટિએ, તેના પર આપણે ચર્ચા કરીએ. કોન્ટ્રા શબ્દ આવે એટલે અગેન્સ્ટ આવી જાય. ક્લિયર? કોન્ટ્રાડિક્શન, અગેન્સ્ટની વિરુદ્ધમાં. તો ત્યારબાદ
ત્યારબાદ જે ઇમ્પોર્ટન્ટ છે તેના પર વાત કરવાના છીએ આપણે. ત્યારે ઇમ્પોર્ટન્ટ પોસ્ટમોર્ટમ. ઘણીવાર પોસ્ટમોર્ટમ જે વર્ડ આપ યુઝ કરો છો ને ફ્રેન્ડ્સ, એ લેટિન મેક્સિમમાં છે. પોસ્ટમોર્ટમ, આફ્ટર ડેથ, an autopsy or an qualification or when some event occurred. તો આફ્ટર ડેથ પછી થાય ને પોસ્ટમોર્ટમ જેને કહીએ. તો પોસ્ટમોર્ટમ વાત કરવામાં આવે છે ત્યારે ઇમ્પોર્ટન્ટ. ત્યારબાદ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રાઇમા ફેસી, એટ ફર્સ્ટ ઇન્સ્ટન્ટ, પ્રથમદર્શીય જેને આપણે ગુજરાતીમાં કહે, પ્રથમદર્શનીય કેસ છે નથી કહેતા, તો પ્રાઇમા ફેસી એટલે એટ ફર્સ્ટ ફેસ. યાદ રાખવાનું, પ્રાઇમા એટલે ફર્સ્ટ, ફેસી એટલે ફેસ, પ્રાઇમા એટલે ફર્સ્ટ અને ફેસી એટલે ફેસ, પ્રાઇમા ફેસી એટલે એટ ફર્સ્ટ પ્લેસ. ત્યારબાદ ફ્રેન્ડ્સ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અહીંયાથી જે બની રહે છે તે પ્રો બોનો. પ્રો બોનોનો અર્થ થાય છે ફોર ગુડ. ઓકે, ફોર ગુડ. બોનો એટલે ગુડ, પ્રો એટલે ફોર. યાદ રાખી લો, પ્રો આવે એટલે ફોર આવી જાય, એટલું યાદ રાખો ને તો પણ આપ સૌને એટલું બધું કન્ફ્યુઝિંગ નહીં આવે. ઓકે, તો અહીંયાથી આ ઇમ્પોર્ટન્ટ બની રહે છે. ત્યારબાદ ક્વાન્ટમ. ઘણીવાર આપણે એમએસસીટીના કેસોમાં સાંભળ્યું હોય કે ક્વાન્ટમ વિશે આર્ગ્યુમેન્ટ કરો તો કેટલું આપવું, હાઉ મચ. ક્વાન્ટમનો અર્થ શું થાય? હાઉ મચ. ઓકે, તો હાઉ મચ જે વર્ડ છે ક્વાન્ટમ મેરિટનો વર્ડ હોય છે. ક્વાન્ટમ મેરિટ કહેવામાં આવે છે એઝ મચ એઝ ઇટ ડિઝર્વ્સ, એઝ મચ એઝ સી ઓર હી હેઝ અર્ન. એટલું આપવામાં આવે કે જેને ડિઝર્વ કરતું હોય, તો ક્વાન્ટમ મેરિટ જેને કહેવામાં આવે છે તે વર્ડ પણ અહીંયા ઇમ્પોર્ટન્ટ બને છે. ઓકે ફ્રેન્ડ્સ, ત્યારબાદ ક્વાસી, એઝ ઇફ. ક્વાસીનો અર્થ થાય એઝ ઇફ. ઓકે, ત્યારબાદ અહીંયા ખાસ કરીને જે વર્ડ યુઝ થાય છે ક્વા એન્ટે એટલે એઝ બિફોર, એન્ટે એટલે પહેલા આવે છે. ક્વા વોરંટો જે રીડ છે, બાય વોટ વોરંટ, વોરંટની વાત છે. ક્વા એડહોક, એઝ ટુ ધીસ ઇમ્પોર્ટન્ટ છે. ત્યારબાદ આપ સૌ માટે ઇમ્પોર્ટન્ટ અહીંયાથી બની રહેશે રેસ. રેસનો અર્થ શું થશે? થિંગ, મેટર, ઇશ્યુ, અફેર. ઓકે, રેસ જ્યુડિકેટા આપણે જોયું છે ને. રેસ જેસ્ટે, રેસનો અર્થ થાય કોઈ થિંગ અથવા કોઈ વસ્તુ. થિંગ્સ ડન, રેસ જેસ્ટે સેક્શન નંબર 6 યાદ કરો તો પણ આપ સૌને યાદ આવી જશે. ઓકે, થિંગ્સ ડન. રેસ જ્યુડિકેટા, અ મેટર જજ. પહેલા કોઈ મેટર જજ થઈ ગઈ છે, રેસ જ્યુડિકા સેક્શન નંબર 11 સિવિલ પ્રોસિજર કોડ 1908. અહીંયા રેસ એટલે પહેલા જે થઈ ગયું છે, પબ્લિક અફેરની વાત છે, રેસ પબ્લિકા. તો અહીંયા એ પણ ઇમ્પોર્ટન્ટ છે. સાથે સાથે અહીંયાથી ખાસ કરીને મેં કીધું છે ત્યારે બીજા જે ઇમ્પોર્ટન્ટ શબ્દો છે, ખાસ કરીને આ બધા પૂછાતા એટલા બધા નથી પૂછાતા, પણ જે ઇમ્પોર્ટન્ટ છે તેના વિશે આપણે ચર્ચા કરી રહ્યા છે. સિને ડાય, વિધાઉટ ડે. વિધાઉટ ડે ની વાત છે. when the court is adjourning without specify a date or reconvey see also adjournment sine die. તો ઘણીવાર તારીખ નથી આપતી કોર્ટ, ત્યારે એવું કહે છે કે વિધાઉટ સિને ડાય. ઓકે, તો ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખી લેવાનું છે. તે પણ ત્યાંથી પણ પ્રશ્ન પૂછાઈ શકે તેવું છે. ત્યારબાદ ફ્રેન્ડ્સ આગળ વધો અને વાત કરવાની મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે લીગલ મેગઝિન છે આપ સૌ માટે પરીક્ષાની દ્રષ્ટિએ, તે છે સુઓ મોટુ. સુઓ મોટોનો અર્થ થાય છે ઓફ ઇટ્સ ઓન મોશન, પોતાની જાતે. તો રેફર ટુ અ કોર્ટ ઓર અધર ઓફિશિયલ એજન્સી ટેકિંગ સમ એક્શન ઓન ઇટ્સ ઓન એકોર્ડ, સિમિલર. પોતાની જાતે અદાલતે શું કર્યું? સુઓ મોટો કોગ્નિઝન્સ લીધો, તો પોતાની જાતે. ઓકે, સુઓ મોટો બહુ ઇમ્પોર્ટન્ટ છે, પ્રશ્ન પૂછાય તો આવડવું જોઈએ. સુપ્રાનો અર્થ થાય છે અબોવ. ઓકે, ત્યારબાદ ટ્રાયલ ડી નોવો, ટ્રાયલ ફરીથી ચલાવવી, ન્યૂ ટ્રાયલ, ટ્રાયલ અન્યુ. ઓકે, તો ત્યારબાદ આપ સૌ માટે ઇમ્પોર્ટન્ટ જે બની રહે છે તે જે છે અહીંયાથી ખાસ કરીને વેટો, ફોરબિટ. વેટોનો અર્થ શું થશે? ફોરબિટ. વાઇસ વર્સા, ધ અધર વે અરાઉન્ડ. ઓકે, સમથિંગ દેટ ઇઝ ધ સેમ આઈધર વે, એ જ રીતે, એમ જેને આપણે કહીએ છીએ એ જ રીતે, વાઇસ વર્સા. ફ્રેન્ડ્સ, ઇન્ટર આલિયા જેમ કહીએ છીએ એમ વાઇસ વર્સા પણ વર્ડ યુઝ થાય છે, ધ અધર વે રાઉન્ડ. ઓકે, વાઇડ એટલે સી, વાઇડ એક્ઝિબિટ સો એન્ડ સો આપણે લખતા હોઈએ તો અહીંયા એ રીતે સી, જુઓ એમ. વિઝનો અર્થ થાય છે, એ પણ ઇમ્પોર્ટન્ટ છે, નેમલી ખાસ કરીને. તો ત્યારબાદ વોલેન્ટી નોન ફિસિટ ઇન્જુરિયા, ઇન્જરી ઇઝ નોટ ડન ધ વેલી. ત્યારબાદ વિજિલન્ટીબસ, નોન ડોર્મેન્ટીબસ, એક્વેન્ટસ, સબવેન્ટ. અહીંયા ઇક્વાલિટી એડ્સ ધ વિજિલન્ટ, નોન ધ સ્લીપિંગ, જેને એવું કહીએ છીએ કે કાયદો જાગતા માણસને મદદ કરશે,
સૂતા માણસને, સૂઈ રહેલા માણસને કાયદો મદદ કરશે નહીં. તો અહીંયાથી તે ઇમ્પોર્ટન્ટ બની રહે છે. તો ફ્રેન્ડ્સ, આ જે વાત કરી છે તે તમામ જે છે લીગલ મેગઝિન જે છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લીગલ મેગઝિન છે અને જે આપ સૌને પરીક્ષામાં પૂછાઈ શકે તેવી શક્યતાઓ એ સાથે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. જે લોકોએ પાર્ટ 1 નથી જોયું તેમને પણ રિક્વેસ્ટ છે પાર્ટ 1 જોઈ લો. ત્યાં પણ મેં લીગલ મેગઝિન્સની વાત કરી છે જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો ફ્રેન્ડ્સ, આઈ હોપ આજનો આ વિડીયો આપ સૌને સારો લાગ્યો હશે. જો સારો લાગ્યો હોય તો નીચે જે લાઇકનું બટન છે ફ્રેન્ડ્સ જરૂરથી દબાવજો. મને મોટિવેશન મળશે, આપનો સપોર્ટ મળશે. સાથે સાથે જે લોકો ચેનલ પર નવા છે સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો, બેલ નોટિફિકેશનને ઓન કરી દેજો, જેથી આવા કોઈ પણ નવા વિડીયો આવે તો તેના અપડેટ્સ આપ સુધી બિલકુલ સરળતાથી પહોંચી જાય. તો ફ્રેન્ડ્સ, લીગલ મેગઝિન્સમાં બસ આટલું જ. આપ સૌ આટલું કરી લેશો તો હું માનું છું ત્યાં સુધી અહીંયાથી જ પ્રશ્નો બનતા હોય છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ લીગલ મેગઝિન્સ છે. તો ફ્રેન્ડ્સ, ખાસ કરીને આપનું ધ્યાન હોવું જોઈએ અને ખાસ તૈયારી હોવી જોઈએ. તો ફ્રેન્ડ્સ, આવા જ નવા વિડીયો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ રિયલ એજ્યુકેશન ગેજેટ. કોઈ પણ કાયદાને ગુજરાતી ભાષામાં ખૂબ જ સરળતાથી સમજાવતી ગુજરાતની નંબર 1 અને આપ સૌની મનપસંદ યુટ્યુબ ચેનલ. ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર.